નમસ્કાર. હું ડૉક્ટર નેહા રાવલ. આપ સૌ વિદ્યાર્થીઓ અને મારા વાલા મિત્રો સાથે આ ક્ષણે જોડાઉં છું. અને આજનું મારો ટૉપિક છે વ્યક્તિગત ભિન્નતાનું મનોવિજ્ઞાન. તો આપણે યાદ કરી લઈએ કે મનોવિજ્ઞાન એટલે શું? મનોવિજ્ઞાનની અનેક શાખાઓ છે. એમાં આજે આપણે વ્યક્તિગત ભિન્નતા એટલે શું અને વ્યક્તિગત ભિન્નતા હોવાને કારણે આપણે કેટલું બધું મેળવી શકીએ છીએ અને કેટલું બધું ગુમાવીએ છીએ, અને વ્યક્તિગત ભિન્નતાની આપણા જીવન ઉપર શું અસર પડે છે એને આપણે પ્રસ્તાવના રૂપે આજે થોડીક ડિસ્કસ કરીશું. અને એ પહેલાં હું મારો પરિચય આપી દઉં. હું ડૉક્ટર નેહા રાવલ, MA, MPhil અને PhD. અને મારા PhDનો સબ્જેક્ટ હતો પર્સનાલિટી, એટલે કે વ્યક્તિત્વ. તો કેવું, કોનું વ્યક્તિત્વ? તો કે જે કલાકાર છે અને જે કલાકાર નથી, એ બંને વચ્ચેના વ્યક્તિત્વમાં શું તફાવત છે. જો અહીંયા પણ વ્યક્તિગત ભિન્નતાની વાત જ આવી, અને મારું PhD એના ઉપર છે. એટલે હું આશા રાખું છું કે હું તમને બહુ સારી રીતે સમજાવી શકીશ અને એક તમને ન્યાય આપી શકીશ વિદ્યાર્થીઓને. તો જે મારો ટોપિક હતો તુલનાત્મક અભ્યાસ, ટૂંકમાં જે કલાકાર છે અને જે કલાકાર નથી, અથવા તો એવા કલાકારો જે ચિત્રકાર પણ હોઈ શકે, જે નાટ્યકાર પણ હોઈ શકે અને જે સંગીતકાર પણ હોઈ શકે. તો આ મારા PhDનો વિષય હતો. જેમ જેમ આપણે આગળ વધતા જશું એમ જરૂર પડે ત્યારે મેં આ તુલનાત્મક અભ્યાસ કઈ રીતે કર્યો અને એ આપણે વાતમાં વણી લઈશું. અને બીજો અહીંયા અગત્યનો એક શબ્દ આવે છે, દ્રષ્ટિકોણ, પરસેપ્શન. ઘણીવાર આપણે આપણા પરસેપ્શનમાંથી અથવા તો દ્રષ્ટિકોણમાંથી બહાર નથી આવતા. તો આ પણ એક વ્યક્તિગત ભિન્નતાની બાબતમાં બહુ મહત્વનો ફાળો ભજવે છે, ટૂંકમાં. અને અમારા કાઠિયાવાડમાં તો એટલી બધી સરસ કહેવતો છે, એ કહેવતોનો પણ આજે આપણે ઉપયોગ કરશું, જેથી આપણે સમજી શકીએ કે વ્યક્તિગત ભિન્નતા એ શું છે. દાખલા તરીકે બોલે એના બોર વેચાય, એવી એક કહેવત છે. એટલે તમે બોલો તો સામેની વ્યક્તિને ખ્યાલ આવે કે તમારી જરૂરિયાત શું છે અથવા તો તમે શું છો. બરોબર? માણસ એક જરૂરિયાતોનું પોટલું છે, એ આપણે ભણી ગયા છીએ. પણ તમે કંઈ બોલો જ નહીં તો તમે તમારા વ્યક્તિત્વને કઈ રીતે રજૂ કરી શકો. એટલે તમારી બોડી લેંગ્વેજ, તમારી બોલવાનો ટોન, તમારા શબ્દો, એ બધું જ તમારા વ્યક્તિત્વને ઉજાગર કરે છે. હવે તમે જોજો કે તમે એક મનોવિજ્ઞાનના વિદ્યાર્થી છો અને હું એક મનોવિજ્ઞાનની પ્રોફેસર છું. તો આપણે બધાની એક જ મુખ્ય સમસ્યા એ છે કે કોઈને ખબર પડે કે તમે મનોવિજ્ઞાનના વિદ્યાર્થી છો એટલે તમને તરત જ પૂછશે કે તો તમને બધી જ ખબર પડી જતી હશે, નહીં? એટલે કે તમે જાણી જતા હશો કે અમારું વ્યક્તિત્વ શું છે એમ. પણ આ એક ભૂલ ભરેલી માન્યતા છે. એવું નથી કે તમે અને હું મનોવિજ્ઞાન ભણીએ છીએ અને ભણાવીએ છીએ એટલે વ્યક્તિત્વને સમજી લઈએ અથવા તો 100% આપણે સાચા જ હોઈએ. કારણ કે અહીંયા આપણે જીવિત વ્યક્તિની વાત કરવાની છે. તો ફરી વાર આપણે શ્રી ગણેશાય નમઃ કરતા પહેલા આપણા બાપદાદાને આપણે યાદ કરી લેવા જોઈએ. અહીંયા આપણા બાપદાદાની વાત એટલે હું તમને યાદ કરવાનું કહું છું ફ્રોઈડને, હું તમને યાદ કરવાનું કહું છું યુંગને, હું તમને યાદ કરવાનું કહું છું એડલરને, હું તમને યાદ કરવાનું કહું છું કારેન હોર્નીને, હું તમને એરિક ફ્રોમના સિદ્ધાંતોને યાદ કરવાનું કહું છું, હું તમને સલ્લિવાનના સિદ્ધાંતને યાદ કરવાનું કહું છું. અને એરિક્સન તો બહુ મજાનો મનોશાસ્ત્રી હતો, એને પણ આપણે યાદ કરવો પડે. અને વ્યક્તિત્વની જે આવશ્યકતાઓ અને સિદ્ધાંતો વ્યક્તિત્વને સમજવામાં, એને પણ આપણે યાદ કરવા પડે. અને મેઇન આપણે ઓલપોર્ટને આજે યાદ કરીશું કે જેણે વ્યક્તિત્વના લક્ષણો વિશે આપણને
ખૂબ અગત્યની માહિતી પૂરી પાડી. તો આપણે આપણો ઇતિહાસ, મનોવિજ્ઞાનનો ઇતિહાસમાં જઈએ તો ભારતીય મનોવિજ્ઞાન પ્રમાણે મનોવિજ્ઞાન એટલે શું? જો મનનું વિજ્ઞાન, વી વત્તા જ્ઞાન, વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન. તો અહીંયા પણ આપણે વ્યક્તિગત ભિન્નતાનું મનોવિજ્ઞાન એના વિશે વાત કરવાની છે. તો પેલા મનોવિજ્ઞાન વિશે થોડીક આછી પાતળી માહિતી આપી દો. જે રીતે આપણે ફોર વ્હીલમાં બેસીએ અને ગાડી સ્ટાર્ટ કરતા પહેલા ચાવીની જરૂર પડે છે, તો એ જ રીતે આપણે મનોવિજ્ઞાન એટલે શું એની જૂની અને નવી વ્યાખ્યાઓ સમજી લઈએ બહુ ટૂંકમાં, જેથી કરીને આપણે વ્યક્તિગત ભિન્નતા ઉપર આસાનીથી જઈ શકીએ અને સમજી શકીએ. તો મનોવિજ્ઞાન એટલે કે મનનું વિજ્ઞાન. પરંતુ આ વ્યાખ્યા જે છે એમાંથી આપણે જે જોઈએ છે એ ફલિત નથી થતું. કારણ કે મન ક્યાં છે? તમારી આંખોમાં, તમારા આજ્ઞા ચક્રમાં, તમારા સ્વાધિષ્ઠાન ચક્રમાં, તમારા વિશુદ્ધ ચક્રમાં, તમારા હૃદય ચક્રમાં, તમારા નાભી ચક્રમાં કે તમારા મૂલાધાર ચક્રમાં. અથવા તો મારું મન ક્યાં છે? મારી જીભ ઉપર, મારા કાન ઉપર, મારા વિદ્યાર્થીઓ પાસે. તો એ બરોબર કળી શકાતું નથી, સમજી શકાતું નથી. એટલે પછી એમાં થોડો સુધારો થયો અને પછી બીજી વ્યાખ્યા આવી કે મનોવિજ્ઞાન એટલે કે ચેતનાનું મનોવિજ્ઞાન. ચેતના તો મારા અને તમારામાં ચેતના છે. મારામાં ચેતના છે એટલે હું બોલી શકું છું, તમારામાં ચેતના છે એટલે તમે સાંભળી શકો છો. અને આપણે પરસ્પર ચેતનાનો, એકબીજાની ઓરાનો અનુભવ પણ કરી શકીએ છીએ. તો એ મહદ અંશે આપણને મનોવિજ્ઞાન એટલે કે ચેતનાનું વિજ્ઞાન, એ વાત થોડીક આપણને ગળે ઉતરે. અને ભારતીય મનોવિજ્ઞાનમાં તો બહુ મોટી વાત કરવામાં આવે છે. એ પછી આગળ જે આપણે ટોપિક ભણવામાં આવશે કે આપણું ભારતીય મનોવિજ્ઞાન અને પાશ્ચાત્ય મનોવિજ્ઞાનમાં શું ડિફરન્સ છે, અથવા તો આપણા જે પશ્ચિમી સંસ્કૃતિ અને આપણી પૂર્વની સંસ્કૃતિ એ બંને કઈ રીતે અલગ પડે છે અને એના લાભ અને ગેરલાભ શું હોય છે, અને એ લોકોની વ્યક્તિત્વ કેવું હોય છે અને આપણું વ્યક્તિત્વ કેવું હોય છે, આપણો વારસો શું છે અને એ લોકોનો વારસો શું છે, એની પછીથી આપણે ચર્ચા કરશું. અત્યારે તો મનોવિજ્ઞાન એટલે કે ચેતનાનું વિજ્ઞાન. તો એવું કહેવાય છે અને એવું પ્રૂવ થયેલું છે કે આપણા મૃત્યુ પછી પણ આપણી ચેતના જે છે એ 12 કલાક સુધી આપણી આંખોમાં હોય છે. આ પ્રૂવ થયેલું છે. એટલે જ આપણે ચક્ષુદાન કરીએ છીએ. મૃત્યુ પછી ઘણા લોકો એવી ઈચ્છા રાખે છે કે મારું મૃત્યુ થઈ જાય એ પછી મારી આંખને દાન કરવામાં આવે. આપણે શારીરિક મનોવિજ્ઞાનમાં શીખી ગયા, મનોવિજ્ઞાનની જ એક શાખા છે શરીરલક્ષી મનોવિજ્ઞાન, જેનો મૂળ આધાર એ જે છે એ શરીર છે. તો આપણી જે ચેતના છે, એમ આપણા જે ઋષિ મુનિઓ એવું કહી ગયા છે કે આપણી જે ચેતના છે એ આ સ્વાધિષ્ઠાન ચક્રમાં આવેલી છે, આજ્ઞા ચક્રમાં આવેલી છે. હવે તો પશ્ચિમી સંસ્કૃતિ પણ એનો સ્વીકાર કરે છે કે આપણે કોઈને આપણી ઉર્જા શક્તિ જે છે એ ટ્રાન્સફર કરવી હોય તો કઈ રીતે કરી શકાય, એ પણ મનોવિજ્ઞાનનો એક ભાગ છે. આધ્યાત્મનું મનોવિજ્ઞાન, પેરાસાયકોલોજી, બરોબર, પૂર્વજન્મનું મનોવિજ્ઞાન પણ છે. તો આ બધી જે વાત છે એ માત્ર વાત નથી, એની પાછળ આપણા સંશોધનો કામ કરે છે, એની પાછળ આપણી મહેનત કામ કરે છે. તો મનોવિજ્ઞાન એટલે કે ચેતનાનું વિજ્ઞાન. તો આ ચેતનાનું વિજ્ઞાન એ ક્યાં આવેલી છે, એ કઈ રીતે કાર્ય કરે છે, એ હજી સુધી આપણે સમજી શક્યા નથી. એટલે જ ન્યુરોસાયકોલોજીને સમજવું અને સમજાવવું ખૂબ જ અઘરું છે. તો શારીરિક આધાર લઈને આપણે માનસિકતાને સમજવાનો
પ્રયત્ન કરીએ છીએ. દાખલા તરીકે બ્રેન ડેથ કોઈને જાહેર કરવામાં આવે, જુદા જુદા ઓપિનિયન લઈને ન્યુરોસર્જન જે હોય એના, તો બ્રેન ડેથ પછી પણ તમે તમારી કિડની છે, હૃદય છે કે તમારું લીવર છે એને અમુક સમય સુધી તમે એનું દાન કરી શકો. તો આમાં પણ વ્યક્તિગત ભિન્નતાઓ રહેલી છે. બરોબર. તો હવે આપણે એમાં ડિટેલ્સમાં ન જતા, જ્યારે જરૂર પડે ત્યારે એમાં જવું પડશે તો આપણે જશું. પણ વ્યક્તિગત ભિન્નતા એટલે શું, એનું બહુ સામાન્ય એક ઉદાહરણ આપું તો તમને સમજાઈ જશે. કે માની લ્યો કે તમે અત્યારે મારું વ્યાખ્યાન સાંભળતા સાંભળતા તમને પાણીની ખૂબ જ તરસ લાગી છે, અને તમારા બાજુમાં બેઠેલી વ્યક્તિને પણ પાણીની તમને જેટલી તરસ લાગી છે એટલી જ એમને પણ તરસ લાગી છે. તો પાણીનો ગ્લાસ જે છે એ અડધો ભરેલો છે અને અડધો ખાલી છે. તમે ફટાફટ પાણી પી જાઓ છો અને પછી પાણી પીધા પછી બોલો છો કે હાશ, સારું થયું, અડધો ગ્લાસ તો હતો. અને બાજુની વ્યક્તિ એ અડધો ગ્લાસ પાણી પીને એવું બોલે છે કે આટલી બધી તરસ લાગી હતી અને આ અડધો ગ્લાસ જ પાણીનો હતો. તો જો અહીંયા તમારું થિંકિંગ, બે વ્યક્તિ વચ્ચેનો ભેદ, વ્યક્તિગત ભિન્નતા. એક વ્યક્તિને બંનેની પરિસ્થિતિ સરખી છે, બંનેને તરસ લાગી છે, પરંતુ એક વ્યક્તિને એનામાં ગુણ છે સંતોષનો, કે ભાઈ કામ ચલાવવું પૂરતું તો મને શાંતિ થઈ ગઈ, કારણ કે મારે લેક્ચર મિસ નથી કરવું. અને બીજી વ્યક્તિ છે તો એની મહત્વકાંક્ષા કે ભાઈ મારે તો આખો ગ્લાસ પાણીનો પી જાવ હતો, પણ સાલું અડધો જ ગ્લાસ પાણી પીવાનો મળ્યો. તો આ એક ઉદાહરણ દ્વારા હું તમને વિદ્યાર્થીઓને સ્પષ્ટ કરવા માંગુ છું કે આપણે આજે શું ભણવાનું છે, વ્યક્તિગત ભિન્નતાનું મનોવિજ્ઞાન. અને એક બીજો એક પ્રશ્ન છે કે તમે જેવું કોઈને કહો ને કે હું મનોવિજ્ઞાનના અભ્યાસી છું અથવા તો મનોવિજ્ઞાનની વિદ્યાર્થીની છું, એટલે એ એમ જ કે એમાં તો વ્યક્તિત્વનું ભણવાનું આવે ને. એમાં તો પછીથી એક એવો યુગ આવ્યો કે એમાં તો બુદ્ધિ કેટલી છે એ ભણવાનું આવે ને, તમારું આઈક્યુ લેવલ કેટલું છે એ ભણવાનું આવે એમ. તો આ બંને માન્યતાઓ ભૂલ ભરેલી છે, કારણ કે હું ભણાવું છું અને તમે ભણો છો એટલે તમને ખબર છે કે મનોવિજ્ઞાનની કેટલી બધી શાખાઓ છે. સ્પોર્ટ્સનું મનોવિજ્ઞાન, મનોરંજનનું મનોવિજ્ઞાન, પછી આધ્યાત્મનું મનોવિજ્ઞાન, સમાજલક્ષી મનોવિજ્ઞાન, પછી ફિઝિયોલોજીકલ સાયકોલોજી, શારીરિક મનોવિજ્ઞાન, સમાયોજનનું મનોવિજ્ઞાન. જો આપણે વ્યક્તિત્વને સમજવામાં આ બધા જ મનોવિજ્ઞાનનો ઉપયોગ કરવો પડે છે. એટલે આજે જે મનોવિજ્ઞાનની શાખા આપણે ભણી રહ્યા છીએ ને, એ ખૂબ જ અગત્યની શાખા છે. બીજી બધી શાખાઓનું એટલું જ મહત્વ છે, પરંતુ આનું થોડુંક વિશિષ્ટ મહત્વ છે. હવે આપણે અહીંયા અટકી ગયા હતા કે મનોવિજ્ઞાન એટલે કે મનનું વિજ્ઞાન, મનોવિજ્ઞાન એટલે કે ચેતનાનું વિજ્ઞાન. તો પણ આ જે છે એ ઇતિહાસ થઈ ગયો. હવે આધુનિક મનોવિજ્ઞાન શું કહે છે? તો કે મનોવિજ્ઞાન એટલે કે મનુષ્યના વર્તનનું વિજ્ઞાન. તો હવે આ વર્તનનું વિજ્ઞાન, તો તમારું વર્તન કેવું છે એના ઉપરથી જ ખબર પડે કે તમારું વ્યક્તિત્વ કેવું છે. અને તમારું વ્યક્તિત્વ બીજાની સાથે તમે જ્યારે સરખાવો છો ત્યારે તમને ખબર પડે છે કે તમારામાં કયા ગુણો છે અને કયા અવગુણો છે. તો અહીંયા જે વાત થઈ કે મનોવિજ્ઞાન એટલે કે વર્તનનું વિજ્ઞાન, તો એમાં ખરેખર તો વ્યક્તિત્વની જ વાત થાય છે. કોનું વર્તન? તો કે મનુષ્યનું વર્તન. તો કે મનુષ્યનું વર્તન સમજવું હોય તો આપણે એના ઉપર બધા પ્રકારના પ્રયોગ તો કરી શકતા નથી. કોઈ વ્યક્તિને આપણે 4-5 લાફા મારીને એવું સિદ્ધ કરી શકીએ કે આને કેટલો ક્રોધ આવે છે? એવું આપણને આપણો કાનૂન, આપણું બંધારણ આપણને એની છૂટ આપતો નથી. બરોબર. તમારે કોઈને હિપ્નોટાઇઝ કરવા હોય કે હિપ્નોટિઝમ શીખવું હોય
તો પણ એની એક મંજૂરી લેવી પડે અને એની એક તમારી આગળ ડિગ્રી હોવી જોઈએ. હું સાયકોલોજીની પ્રોફેસર છું, પરંતુ હું કોઈને હિપ્નોટાઇઝ ના કરી શકું. એના માટે મારે આગળ ઉપર ભણવું પડે. તો એ જ રીતે માત્ર મનુષ્ય વર્તનમાં સીમિત અભ્યાસ કરવાથી આપણે આપણા ધ્યેય તરફ નથી પહોંચી શકતા. એટલે જ વધુ એક સુધારો આવ્યો કે મનોવિજ્ઞાન એટલે કે મનુષ્ય વર્તન અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર. ફરી એકવાર, શા માટે આપણે પ્રાણીના મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવાનો? તો એના જવાબમાં છે કે આપણે દરેક પ્રકારના અભ્યાસો, દરેક પ્રકારના સંશોધનો કે દરેક પ્રકારના પ્રયોગો મનુષ્ય ઉપર કરી શકતા નથી, કારણ કે આપણને આપણું બંધારણ કે આપણો કાનૂન એની છૂટ આપતો નથી. એટલે મનોવિજ્ઞાનના ઘણા ખરા પ્રયોગો જે તમે ભણી ગયા છો અથવા તો હવે ભણશો, એ છે કૂતરા ઉપર પ્રયોગો પાવલોએ કરેલો, અભિસંધાન દ્વારા શિક્ષણ, બરોબર, શિક્ષણ આપણે કઈ રીતે મેળવી શકીએ એના જુદા જુદા પ્રયોગો, ઉંદર, બિલાડી, ચિમ્પાન્ઝી, વેલ માછલી વગેરે પ્રાણી અને પક્ષીઓ, કબૂતર ઉપર પણ પ્રયોગો થયેલા છે. જે જેમ જેમ ટોપિક મારે જે ભણાવવાના આવશે એ પ્રમાણે હું એનો ઉપયોગ કરીશ તમને સમજાવવા માટે. તો અહીંયા જે છે એ વ્યક્તિગત ભિન્નતાની વાત આવે છે. તો પહેલા તો વ્યક્તિત્વ એટલે શું, પર્સનાલિટી એટલે શું? તો આ જે પર્સનાલિટી શબ્દ છે એ લેટિસ ભાષા ઉપરથી આવેલો એક શબ્દ છે. તો પર્સોના, તો એ પર્સોના શું છે? તો એ છે મોહરું. નાટ્ય લેખક અને નાટ્ય નિર્દેશક એવા ભાસ, જે આપણા નાટ્ય ગુરુ છે, એમને પણ આ મોહરાનો ઉપયોગ વ્યક્તિત્વને સમજવા માટે અદ્ભુત કરેલો છે. અને જે ભારતીય મનોવિજ્ઞાનમાં આવશે ત્યારે હું તમને એનો વધારે પડતો ઉલ્લેખ કરીશ. પરંતુ વ્યક્તિત્વ એટલે કે મોહરું, વ્યક્તિત્વ એટલે કે બાહ્ય દેખાવ. દાખલા તરીકે તમે અત્યારે એવું વિચારો કે આ બેન જે લેક્ચર લઈ રહ્યા છે એમનું વ્યક્તિત્વ કેવું છે, તો એ તમે શેના ઉપરથી નક્કી કરશો? તો કે એમના બાહ્ય દેખાવ ઉપરથી. પછી શું આવે? તો કે એમના પહેરવેશ ઉપરથી. પછી શું આવે? તો કે એમને કેવી બુટ્ટી પહેરી છે, કેવો ચાંદલો કર્યો છે, એમને એમની બોડી લેંગ્વેજ કેવી છે, એના ઉપરથી તમે નક્કી કરશો ને કે મારું વ્યક્તિત્વ કેવું છે. તો ખાલી આટલું વિચારવાથી કે મને જોવાથી કે મારા અવાજ દ્વારા તમે મને જજ કરી શકશો ખરા? હા, અમુક અંશે કરી શકશો, પણ પૂરી રીતે તો નહીં જ. માટે વ્યક્તિત્વનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. પર્સનાલિટી ડેવલપમેન્ટના આજે ક્લાસીસ થાય છે. શા માટે થાય છે? કારણ કે વ્યક્તિગત ભિન્નતાઓ રહેલી છે. 2002ના સંશોધનો અને ઘણા બધા જે પીએચડીના સ્ટુડન્ટો છે, જે એમફિલના સ્ટુડન્ટો છે, જે લઘુ સંશોધનો કરે છે, એ આવા બધા વિષયો ઉપર ઘણું સંશોધન એમને કરેલું છે કે દુનિયામાં તમે શોધવા જાઓ તો એક સરખા ખાલી દેખાવમાં 7 વ્યક્તિઓ મળી આવે છે. ખાલી આખા વિશ્વમાં 7 જ એવી વ્યક્તિઓ છે જેના માત્ર ચહેરાઓ એક સરખા આવે છે. એમાં પાછી માનસિકતા તો એક સરખી આવતી જ નથી, ખાલી ચહેરાઓની વાત થઈ. તો આ ચહેરાઓ સરખા હોવા છતાં પણ બંનેની માનસિકતા સરખી નથી હોતી, બંનેની આઈક્યુ લેવલ એટલે કે બૌદ્ધિકતા સરખી નથી હોતી.
બંનેની અભિરુચિ સરખી નથી હોતી, બંને વ્યક્તિઓની અભિયોગ્યતા સરખી નથી હોતી. આપણે મનોવિજ્ઞાનમાં એવા પણ સંશોધનો થયા છે કે એકદળ જોડિયા બાળકો અને દ્વિદળ જોડિયા બાળકો, તો જે એકદળ જોડિયા બાળકો છે એના વ્યક્તિત્વમાં તો ઘણો બધો તફાવત છે, દ્વિદળ જોડિયા બાળકોના વ્યક્તિત્વમાં પણ ઘણો બધો તફાવત છે. બે સરખી લાગતી બહેનો તમે ઓળખી ના શકો કે કઈ મોસમ છે અને કઈ મલ્લિકા છે, પરંતુ એના વર્તન ઉપરથી તમને ખબર પડી જાય કે આ મલ્લિકા છે ને એ વધારે પડતી બોલકણી છે, એટલે આ બોલ કરે છે ને એટલે એ મલ્લિકા. તો આ બોલ કરવું, વાચાળપણું એ શું છે? એ તમારો ગુણ છે. તો અહીંયા ઓલપોર્ટે વ્યક્તિત્વ લક્ષણોની આપણને યાદી આપી છે, એના ઉપરથી સંશોધનો કરી શકાય. અને આપણા મનોવિજ્ઞાનના કોઈ પણ સંશોધનો કેવા હોય છે? તો કે છે કે તુલનાત્મક. દાખલા તરીકે તમે મારા કરતા વધારે હોશિયાર છો એવું હું શેના ઉપરથી કહી શકું? તમને 4 વ્હીલ આવડે છે ને મને નથી આવડતી, એટલે તમારું વ્યક્તિત્વ ઉત્તમ છે અને મારું વ્યક્તિત્વ હીન છે એવું કહી શકશું? ના, એવું નહીં કહી શકીએ આપણે. કારણ કે વ્હીકલ ચલાવવું એ એક યાંત્રિક શક્તિ છે. એવું બને કે મારામાં યાંત્રિક શક્તિ ના હોય, એવું બને કે તમને 4 વ્હીલ ના આવડતું હોય, પરંતુ તમે કોઈને સારામાં સારી રીતે સમજાવી શકો, તમારામાં એ સ્કિલ હોય વેપાર કરવાની, તમારામાં એવી સ્કિલ હોય કે તમે સારા એક્ટર હોય, તમારામાં એવી પણ સ્કિલ હોઈ શકે કે તમે તમારામાં સહનશીલતાનો ગુણ હોય, તો તમે એ ધીરજ રાખીને પણ ધીમે ધીમે સાયકલ ચલાવતા હોય, ફાસ્ટ ન ચલાવતા હોય. તમારું એમાં જજમેન્ટ નથી, એટલે જીવન જીવવામાં પણ તમારું જજમેન્ટ નથી એવું ના કહી શકો. માટે આપણે વ્યક્તિને ઓળખવી એ ખૂબ જ અઘરું કામ છે, અને એમાં તો પાછી આપણે વ્યક્તિગત ભિન્નતાની વાત કરવાની છે. એક જ વ્યક્તિ જુદા જુદા સમયે જુદું જુદું વર્તન કરે છે, તો એના ઉપર સંશોધન કરવા કેટલા અઘરા પડે. અને છતાં આપણા સાયકોલોજિસ્ટ અને એ બધાને સેલ્યુટ મારવી જોઈએ, અને છતાં આપણે સાચાથી ખૂબ જ નજીક તારણો તરફ આપણે પહોંચી શક્યા છીએ. અને જુદા જુદા ક્ષેત્રોમાં કેવી વ્યક્તિની જરૂર છે એ આપણે સમજી શક્યા છીએ, અને આપણી સમય અને શક્તિનો વ્યય જે થાય છે એને થતાં આપણે અટકાવી શક્યા છીએ. દાખલા તરીકે બેંકમાં કામ કરતો કર્મચારી કેવો હોવો જોઈએ? કેવી વ્યક્તિને બેંકમાં નોકરી કરાય, અથવા તો કેવી વ્યક્તિ બેંકમાં સારી રીતે નોકરી કરે તો એને કાર્યનો સંતોષ મળે. દાખલા તરીકે આંતરમુખી વ્યક્તિ, ઓછું બોલનારી વ્યક્તિ, ઓછું ભળનારી વ્યક્તિ ક્લાર્કનું કામ ખૂબ સારી રીતે કરી શકશે, કારણ કે એને માત્ર આંકડાઓની સાથે નિસ્બત હોય છે, એને ગણિત સાથે નિસ્બત હોય છે, એને માત્ર 2 ને 2 4 જ કરવાના હોય છે. હવે એ 2 ને 2 4 કેમ થાય એ કોઈ મનોવિજ્ઞાનના વિદ્યાર્થીને પૂછે તો એમ કે ના ના 2 ને 2 4 ના થાય, 2 ને 2 5 થાય, અને 2 ને 2 3 થાય. આવું મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ વિચારી શકે, અને સામે મનોવિજ્ઞાનના જ માણસો હોય તો એ સમજી શકે કે મેડમ શું કહેવા માંગે છે, કે 2 ને 2 3 પણ થાય અને 2 ને 2 5 પણ થાય. પણ જે એક ક્લાર્ક નામનું પ્રાણી છે એને તો માત્ર ભૂલ ના થાય બેંકમાં પૈસાની લેવડ કે દેવડમાં, એ એનો ધ્યેય હોય છે. એટલે જ્યારે બેંકમાં તમે સર્વિસ કરો છો અને એક કેશિયર તરીકે બેસો છો, ત્યારે તમારા વ્યક્તિત્વમાં એક એવો ગુણ હોવો જોઈએ કે તમે વાતોડિયા ન હોવા જોઈએ. તમે રેડિયો સાંભળતા સાંભળતા પૈસા ગણીને
કોઈને 100 રૂપિયાની નોટ વધારે આપી દો છો અને સામેનો વ્યક્તિ વફાદાર નથી, એ 1000ના બદલે 1100 રૂપિયા લઈને જતો રહે છે, તો સાંજ પડે જ્યારે હિસાબ કરવામાં આવે ત્યારે જે ક્લાર્ક હોય છે એના ખાતામાંથી 100 રૂપિયા કપાઈ જાય છે. માટે તમે કયું કાર્ય સ્વીકારો છો એ બહુ જ મહત્વનું છે. દાખલા તરીકે મારા જેવા વ્યક્તિત્વને કોઈ ગણિત વિશે વાત કરે અને હું કલાકાર છું અને હું એક સાયકોલોજીની પ્રોફેસર છું, તો મને એવું યાદ આવે કે ચલો તમે તમારામાં એક મનોવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે હું તમને એક શબ્દ આપું કે મિલન. તો મિલન એટલે શું? તો આ વ્યક્તિગત ભિન્નતા રહેલી છે. તો તમે એમ કહો કે વરસાદની મોસમ છે અને તારું મિલન થતું નથી, તો મને એક્ઝેક્ટલી અત્યારે એવો વિચાર આવે, મારી આગળ જો શબ્દ ભંડોળ વધારે હોય તો એને વધારે સારી રીતે હું મઠાળી શકું કે આપણું અહીં મિલન ક્યાં સુધી? સમી સાંજના તડકા સુધી. એટલે હું અને તમે માત્ર 1 કલાક સુધી સાથે છીએ, તો આ જે ક્ષણ છે એને આપણે માણી લઈએ, એને એન્જોય કરી લઈએ. તો હવે મને અને તમને ગણિત આવું શબ્દ આપવામાં આવે તો ગણિત ઉપર તમે કંઈક બોલો, તો શું તમે પ્રમેયોનું વર્ણન કરશો, બીજગણિતનું વર્ણન કરશો કે સહસંબંધનું વર્ણન કરશો કે માત્ર એટલું બોલીને બેસી રહેશો કે આંકડાશાસ્ત્રનું મનોવિજ્ઞાન? આપણે આંકડાશાસ્ત્ર ભણવામાં આવે છે, 30 જ માર્કનું હોય છે, પણ સાલું બહુ અઘરું લાગે છે. મને પીએચડીમાં કંઈ જ પ્રોબ્લેમ નથી, પરંતુ એ જે એનાલિસિસ કરવાનું છે ને, સહસંબંધ કાઢવાના છે ને, કે જે એનોવામાં જવાનું છે ને, એમાં હાડી ખબર નથી પડતી. બરાબર? તો આ કોઈ એના સ્પેશિયાલિસ્ટ હોય એની આગળ આપણે કરવું પડે છે એનું એનાલિસિસ. પણ જો તમને હું એમ કહું કે મને કોઈ પૂછે કે ગણિત વિશે તમે બોલો, તો એમાં વ્યક્તિગત ભિન્નતા છે. વ્યક્તિગત ભિન્નતા આવી ને. ગણિતના પ્રોફેસરને તમે એમ પૂછો કે ગણિત વિશે બોલો, તો એ સૂત્રના સૂત્ર બોલી જશે. બરોબર? એ ગુરુત્વાકર્ષણના નિયમ વિશે પણ તમને સમજાવી શકશે બહુ સરસ રીતે. પરંતુ એક કવિ અને લેખકને તમે એમ પૂછો કે ગણિત વિશે તમે બોલો, તો એ શું બોલશે? એમ બોલશે કે જિંદગીનું ગણિત હવે સમજાય છે, જિંદગીનું ગણિત હવે સમજાય છે, સરવાળે અહીં બાદબાકી થાય છે. તો આ છે વ્યક્તિગત ભિન્નતા. કોઈ પણ ટોપિકને કયો પ્રોફેસર કઈ રીતે સમજાવે છે એની બહુ જબરજસ્ત અસર હોય છે. અને એ જે સમજાવે છે એ કૂવામાં આવે તો અવેડા સુધી જાય. એટલે કે મારું જે જ્ઞાન છે, હું કહું કંઈક અને તમે સમજો કંઈક, તો એ જે છે એ એના જેવું દુર્ભાગ્ય એક પણ નહીં. તો ટૂંકમાં કે છે ને કે કયું કાંઈક ને સમજું કાંઈક, આંખનું કાજળ ગાલે ઘસ્યું, એના જેવી વાત છે. એટલે આ વ્યક્તિગત ભિન્નતા ઉપર જાય છે. મને લગભગ માની લ્યો કે 10 વિદ્યાર્થીઓ સાંભળતા હશે, તો એ જે 1 કલાકમાં એને શું જ્ઞાન મેળવ્યું, એ એનો વ્યક્તિગત પ્રશ્ન છે, એની વ્યક્તિગત બાબત છે. હવે આ વ્યક્તિગત બાબત એટલે શું? તો એ તમારી બુદ્ધિ, તમારી આઈક્યુ લેવલ કેટલી છે, તમારા જીવન પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ કેવો છે. દ્રષ્ટિકોણ જીવન જીવવા માટે ખૂબ ઉપયોગી છે. એટલે જ આપણે વિધાયક મનોવિજ્ઞાન, પોઝિટિવ સાયકોલોજી ભણીએ છીએ. અને જે પોઝિટિવ થિંકિંગ છે એ આપણી હેલ્થ ઉપર અસર પડે છે. એટલે આપણે સ્વાસ્થ્યનું મનોવિજ્ઞાન એવું ભણીએ છીએ, જેનો આધાર છે એ શારીરિક મનોવિજ્ઞાન છે. એની ટૂંકમાં એક શાખા છે કે સ્વાસ્થ્યનું મનોવિજ્ઞાન. તો તમારું શરીર સ્વસ્થ હશે તો તમારું મન સ્વસ્થ હશે. પહેલું સુખ એ જાતે નર્યા. માની લો કે અત્યારે 1 વાગવાને થોડીક મિનિટની વાર હોય અને તમને કકડીને ભૂખ લાગી હોય, તો બહુ સ્વાભાવિક છે કે હું શું બોલું છું એ તમને બરોબર નહીં સમજાય.
એટલે સ્વસભાનતાની વાત છે. તમે 100% સભાન નહીં રહી શકો, કારણ કે શરીર તમને સાથ આપતું નથી. કોઈ પણ જ્ઞાનને સમજવા માટે શરીર એ ઉત્તમ માધ્યમ છે. એટલે શરીર સ્વસ્થ હશે તો તમારું મન સ્વસ્થ હશે, અને મન સ્વસ્થ હશે તો સ્વસભાનતા આવશે, અને સ્વસભાનતા આવશે તો વ્યક્તિત્વ એટલે શું એ બરોબર તમે સમજી શકશો, અને મારા શબ્દો તમે અનુભવી શકશો. અને સ્વ એટલે હું કોણ છું. સ્વામી વિવેકાનંદની જીવન યાત્રા અહીંથી જ શરૂ થાય છે કે હું કોણ છું. એટલે જ આંતરનિરીક્ષણ પદ્ધતિ કોને કહેવાય, બહિર્નિરીક્ષણ પદ્ધતિ કોને કહેવાય, આ બધા મનોવિજ્ઞાનના સાધનો છે. કોને સમજવા માટે? તો કે મનુષ્ય વર્તનને સમજવા માટે. કોને સમજવા માટે? તો કે વ્યક્તિત્વને સમજવા માટે. કોને સમજવા માટે? તો કે વ્યક્તિગત ભિન્નતાને સમજવા માટે. હું જે મારા મોટા દીકરા આગળ અપેક્ષા રાખું એ હું મારા નાના દીકરા આગળ અપેક્ષા ન રાખી શકું, કારણ કે મોટો દીકરો છે એ વધુ પડતો લાગણીશીલ છે, અને નાનો દીકરો છે એ જરાક એનો મિજાજ કંઈક અલગ છે. તો એ વ્યક્તિગત ભિન્નતા છે. મારી જ કોખે જન્મ લીધેલા 2 બાળકો પણ અલગ હોઈ શકે. રોજ સવાર પડે છે, રોજ સાંજ પડે છે, પરંતુ એ સવારનું દ્રશ્ય આજે કંઈક પ્રકૃતિ જુદી રીતે ખીલી હોય છે, અને કાલે કંઈક પ્રકૃતિ જુદી જ રીતે ખીલશે. અને એ જુદી રીતે ખીલેલી પ્રકૃતિને જોનારા પણ અનેક છે, જોનારી આંખો પણ અનેક હોય છે. એટલે એમાં વ્યક્તિગત ભિન્નતા રહેલી છે. દાખલા તરીકે ક્રિયાત્મક વર્તન. કોઈ સરસ મજાનું ગુલાબ ખીલ્યું છે, તો એ નામની વ્યક્તિને એમ થયું કે બસ એ ગુલાબને હું જોયે જ રાખું. અને બીજી વ્યક્તિને બી નામની વ્યક્તિ ક્રિયાએ પ્રતિક્રિયા દર્શાવી કે હું એને જલ્દીથી તોડી લઉં, અને એ તોડીને મારી પ્રેમિકાના ગજરામાં રોપી દઉં, અથવા તો એને ગિફ્ટ આપું, અથવા તો એને જઈને કહું કે આઈ લવ યુ. તો ત્રીજી વ્યક્તિને એવું થાય છે કે આ ગુલાબ હું તોડીને મહાદેવને અર્પણ કરું. તો તમે જુઓ, ગુલાબ એક જ છે, પરંતુ સામે એ, બી અને સી નામની વ્યક્તિત્વની લાગણીઓ અલગ છે. તો એક વ્યક્તિ એવી છે કે જે ગુલાબને માત્ર જોઈ નથી રાખતી, પણ એના ઉપર સરસ મજાની કવિતા કરે છે. હવે આમાં પોઝિટિવ થિંકિંગ અને નેગેટિવ થિંકિંગ આવે છે. ઘણાને એવું થાય છે કે આજે આ ગુલાબ ખીલ્યું છે અને કાલે નથી, તો એના ઉપરથી આપણે શું સમજવાનું કે ખીલ્યું છે ત્યારે કેટલું સરસ ખીલ્યું છે, કાલની ચિંતા નથી કરવી. તો એ જે ગુલાબ છે એ એવું વિચારે છે કે મારે શા માટે ખીલવું જોઈએ, કાલ તો હું મુરઝાઈ જવાનો છું. તો માણસ પ્રકૃતિમાં આપણે એવું વિચારીએ કે આપણને એવું અતિ ઇન્દ્રિય, જેને કહેવાય ને કે મહાવીર સ્વામી જે કહે છે કે તું તારી વીણાના તાર એટલા બધા કડક નહીં રાખ કે બેસુરા થઈ જાય, અને તું તારી વીણાના તાર એટલા બધા ઢીલા પણ નહીં રહે કે તો પણ એ બેસુરા થઈ જાય એમ. એટલે વ્યક્તિત્વને સમજવામાં બેલેન્સની વાત છે, સમાયોજનની વાત છે. તો ટૂંકમાં એ ગુલાબને એવું નથી થતું તો એ ખીલી જ ના શકે ને. તો માત્ર એ જોયે રાખવું એ ગુલાબને, તો એમાં તમે પોઝિટિવ થિંકિંગ કરીને એના વિશે કંઈક લખી શકો. એના ઉપરથી તમને કંઈક સારી ફિલોસોફી સૂજે, એના ઉપરથી તમે કંઈક ક્રિએટિવ લખી શકો, એના ઉપરથી કંઈક સર્જનાત્મક તમારા એક વિચારો, તમે નાટક લખી શકો, તમે એના ઉપર જબરજસ્ત સ્ક્રિપ્ટ, ગુલાબની આત્મકથા આવું લખી શકો તમે. પણ એના માટે વાંચન જોઈએ, એના માટે અનેક સંપર્કો જોઈએ, એના માટે ઘડાવવું પડે, એના માટે આપણી સંસ્કૃતિ શું છે એ સમજવું પડે, એ માટે મનોવિજ્ઞાન શું કહે છે, એને કેવા પ્રયોગો કરેલા છે, એના સંશોધનો કેવા છે, એના માટે ડિસ્કવરી ચેનલ જોવી પડે, એના માટે
અનેક લોકોના વ્યાખ્યાનો સમજવા પડે અને સાંભળવા પડે, અને જેમ ગાય ખાઈને પછી વાગોળે છે એમ આ લેક્ચર પૂરું થઈ ગયા પછી આંખો બંધ કરીને એ લેક્ચરને સમજવું પડે. આ અધ્યયન કાર્યની એક ટેકનિક છે કે તમે સાંભળી લીધું એ પછી 45 મિનિટ સુધી એ બધું જ તમને યાદ રહે છે કે હું શું બોલી. પરંતુ જેમ જેમ સમય વીતતો જાય છે એમ એમ ભૂલાતું જાય છે. માટે પુનરાવર્તન કરવું જોઈએ. એકને એક વ્યાખ્યાન તમારે બીજી વાર સાંભળવું જોઈએ, ત્રીજી વાર સાંભળવું જોઈએ, ચોથી વાર સાંભળવું જોઈએ. એ જ રીતે ફીલ કરો તમે, એનાથી તમને દરેક જવાબ મળી જશે. એ ભગવાને આપણને 5 ઇન્દ્રિયો આપી છે જેની તમને ખબર છે, અને જે 6ઠી ઇન્દ્રિય આપી છે એની પણ તમને ખબર છે. આ મારી અને તમારી ઓરા, દરેક વ્યક્તિની એક ઓરા હોય છે. માની લ્યો કે કોઈ વ્યક્તિ આપણા સંપર્કમાં નથી આવી, ક્યારેય નથી આવી, આપણે એને પહેલી જ વાર જોઈએ છીએ અને એના પ્રેમમાં પડી જઈએ છીએ. પ્રેમમાં પડવું ઇટ મીન્સ કે આપણે એને લાઈક કરીએ છીએ. ઇટ મીન્સ કે એની ઓરા તમારી ઓરા સાથે મેચ થાય છે. આપણે વોકિંગમાં સવારે નીકળીએ, ચાલીએ, તો કોઈ વ્યક્તિ એવી છે એને આપણે કાયમ માટે આપણને સામે મળે ને આપણે એને સ્માઇલ કરીએ છીએ. અથવા તો એ ડોગી લઈને નીકળે છે તો એને ડોગીને કાયમ આપણે જોઈએ રાખીએ છીએ, અથવા એને કંઈક આપણને સળી કરવાનું મન થાય છે. તો એ વ્યક્તિગત બાબત છે. પણ એક વ્યક્તિ એવી છે કે એ સીધે સીધી આવે છે, સીધે સીધી જાય છે. એને આજુબાજુ કોણ આવે છે ને ઘોડાના ડાબલા જેવું, એને કંઈ ખબર નથી હોતી કે સામેની વ્યક્તિ આવે છે, રોજ આવે છે, એ એબસન્ટ માઇન્ડેડ. એના વિશે પણ આપણે ભણવાનું, જેને કે ધૂની મગજની. તો એ ધૂની મગજની વ્યક્તિ જે છે એનું જોબ ઇન્વોલ્વમેન્ટ, કાર્ય સામેલગીરી જબરજસ્ત હોય છે. એ અવગુણને નો પણ આપણે ઉપયોગ કરી શકીએ. પણ એ કેવી રીતે? એ ટેકનિક આપણને મનોવિજ્ઞાન શીખવાડે છે. 2 ને 2 4 થાય એ તો દરેક વિજ્ઞાન શીખવાડે છે. પણ 2 ને 2 5 શા માટે થાય એ માત્ર ને માત્ર મનોવિજ્ઞાન શીખવાડે છે. અને વ્યક્તિગત ભિન્નતા સમજી લેવાથી આપણે આપણો સમય અને આપણી શક્તિ જે વેડફાય નહીં એને સમેટીને યોગ્ય દિશાએ વાળી શકીએ છીએ. માટે આપણે વ્યક્તિગત બાબતોને ધ્યાનમાં રાખીને આપણા ગુણો કયા છે, આપણામાં ખામી કઈ છે, આપણા જુદા જુદા લક્ષણો કયા છે, એ આપણે જો સ્વ સભાનતા અથવા તો સ્વયંને ઓળખી લઈએ તો એના જેવું ઉત્તમ એક પણ વસ્તુ નથી. કારણ કે જે મારામાં છે એ સર્વવ્યાપી છે, અને જે મારામાં નથી એ ક્યાંય નથી. તમે કોઈની આગળ પ્રેમની અપેક્ષા રાખતા હોય તો પહેલા તમે કોઈને પ્રેમ આપવો પડે. અને પ્રેમ આપવા કરતા પણ મને જબ બી મેટનો એક કરિશ્મા કપૂરે બોલેલો એક ડાયલોગ યાદ આવે છે કે મેં अपने आप को बहुत पसंद करती हूँ. તો મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓને મારી એક ખાસ નમ્ર વિનંતી છે કે જો ખરા અર્થમાં તમારે મનોવિજ્ઞાનને જાણવું હોય, સમજવું હોય, તો રોજ તમે એક પ્રયોગ કરી જુઓ. સવારે ઉઠીને અરીસા સામે ઊભા રહીને તમારી જાતને જ તમારે કહેવાનું કે મેં अपने आप को बहुत पसंद करती हूँ. આઈ લવ યુ નેહા રાવલ, સમથિંગ જે તમારું નામ હોય. તો તમે જુઓ તમારો આખો દિવસ કેટલો બધો સરસ થાય છે, સરસ જાય છે. કોઈ વ્યક્તિ તમને દુખી નહીં કરી શકે. દાખલા તરીકે તમે આવું બોલીને નીકળ્યા, મેં अपने आप को बहुत पसंद करती हूँ, પણ એ યંત્રવત નથી બોલવાનું, એ ફીલ કરવાનું છે. પોપટની જેમ નથી બોલવાનું. દાખલા તરીકે કોઈ પોપટને આપણે બોલતા શીખવાડી દઈએ કે રામ 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 રામ, પણ એને સમજ્યા વિના તો એ મરા 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 ક્યારે થઈ જશે એ એને પણ ખબર નહીં પડે. તો સમજીને, ફીલ કરીને કોઈ પણ વસ્તુ તમે સમજશો તો તમારી સમય અને શક્તિનો વ્યય નહીં થાય, અને તમારે બહુ પુનરાવર્તન કરવાની પણ જરૂર નહીં પડે. હવે એના માટે પહેલું સૂક્તે જાતે નર્યા.
તમારે તમારા શરીરને સ્વસ્થ રાખવું પડશે. એટલે પહેલા જે વ્યાખ્યા આવી એના ઉપર જઈએ તો વ્યક્તિત્વ એટલે માત્ર બાહ્ય દેખાવ, બરોબર. બીજી વ્યાખ્યા આવી કે વ્યક્તિત્વ એટલે કે મોહરું. દાખલા તરીકે અત્યારે હું મનોવિજ્ઞાનના વિષયને વફાદાર રહીને જ વાત કરીશ, તો તમે મારું એનાલિસિસ, મારા વ્યક્તિત્વનું એનાલિસિસ કરી શકશો? હા, અમુક અંશે કરી શકાય, કારણ કે આપણા વ્યક્તિત્વમાં એક સુસંગતતા હોય છે એવું ઓલપોર્ટ કહે છે, અને અન્ય સાયકોલોજિસ્ટ પણ કહે છે કે દરેક વ્યક્તિમાં એક સુસંગતતા હોય છે. આજે મને લાલ કલર ગમે, સો સડનલી મને પીળો કલર ગમવા માંડતો નથી, પરંતુ જો એવું થાય તો એની પાછળના કંઈક કારણો હોય છે. આજે તમે જે વ્યક્તિને અનહદ પ્રેમ કરતા હોય અને કાલે તમે એને અનહદ નફરત કરો, તો એની પાછળ રહેલા કંઈક કારણો હોય છે. તો હવે આપણે આ વ્યક્તિત્વને સમજવા માટે તો કેટલું બધું સમજવું પડે, તમે વિચારો. તો હું તમને એક લેસન આપું છું કે હવે પછીનું જ્યારે મારે લેક્ચર હશે ત્યારે તમે મનથી જ, હું માની લઈશ કે તમે તૈયાર કર્યું છે, તો આજથી તમે સ્વમૂલ્યાંકન શરૂ કરી દેશો. આંતરનિરીક્ષણ પદ્ધતિ, કે મારે મારા વિશે 10 કયા સારા ગુણો છે એ મારી નોટમાં લખવાનું છે, અને મારામાં કયા અવગુણો છે એ પણ મારે નોટમાં લખવાનું છે. તો તમે સારી રીતે સમજી શકશો કે વ્યક્તિત્વને ઓળખવામાં આપણે કયા કયા સાધનોની જરૂર પડશે. તમે માત્ર ગોખી નાખશો આંતરનિરીક્ષણ પદ્ધતિ કે બાહ્ય નિરીક્ષણ પદ્ધતિ કે તુલનાત્મક પદ્ધતિ કે 16 જે વ્યક્તિત્વ લક્ષણોને લગતી જે પ્રશ્નાવલી 15F જે પ્રશ્નાવલીની રચના કરવામાં આવી છે, એ પછી એરિક ફ્રોમે વ્યક્તિત્વના જુદા જુદા 5 લક્ષણોની વાત કરી, અને એના ઉપરથી જે તુલનાત્મક અભ્યાસ કરવામાં, એ બધું જે વાંચેલું જ્ઞાન છે ને એ તમને પછીથી કામ લાગશે. ક્યાંય કોઈ વસ્તુ વ્યર્થ જતી નથી, મહેનત કરેલું ક્યાંય વ્યર્થ જતું નથી. એટલે જ વિદ્યાની ચોરી ના કરી શકાય, પરંતુ એ તમારે ફીલ કરવાનું છે. અધ્યયનની આ પણ એક ટેકનિક છે. તમે કઈ રીતે વ્યક્તિત્વને ઓળખી શકશો? તો આંખો બંધ કરો. તમે રોજબરોજના જીવનમાં એવું કયું વર્તન છે કે જે તમે કરો જ છો? હું તમને એક ઉદાહરણ આપું. તમે હંમેશા નોકરી કરવા માટે ઘરેથી 10 મિનિટ મોડા જ નીકળો છો, એટલે તમને શું થાય છે? ઉદ્વેગ. હવે આ ઉદ્વેગ થયો એટલે તમે શું કરશો? તો કે વ્હીકલ એકદમ ફાસ્ટ ચલાવશો. વ્હીકલ ફાસ્ટ ચલાવશો એટલે શું કરશો? તો કે ટ્રાફિક નિયમોનો ભંગ કરશો. એટલે આ એક અપરાધ થયો, ભલે નાનો અપરાધ છે પણ થયો, બરાબર. હવે આની તમે પરંપરા સર્જો છો, એટલે ટેવરૂપ વર્તન, આદત. આદત સે મજબૂર. કેટલા બધા ઘરે મેમાં આવી ગયા હોય, છેલ્લે કોર્ટ એમ કે તમારું લાયસન્સ અમે રદ કરી દઈશું, તો તમે એ મેમાં ભરવા તૈયાર છો, પણ તમે ટ્રાફિક રૂલનું પાલન નહીં કરો. હવે આનું મૂળ ખરેખર ક્યાં રહેલું છે? તો કે માત્ર 10 મિનિટ એ જે તમે મોડા નીકળો છો ઘરેથી, અને એ જે તમને ઉદ્વેગ થાય છે માટે. હવે એના બદલે એક મનોવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે આટલી નાની બાબત સમજી લ્યો તો. અને ઘણા તો એટલા બધા લબ્બાળ હોય છે કે સવારે પોતાનું એક્ટિવા સ્ટાર્ટ કરે ત્યારે એને ખબર હોય છે કે ખબર નથી હોતી કે પેટ્રોલ છે જ નહીં, એટલે પેટ્રોલની લાઈનમાં 10 મિનિટ ઊભા રહેશે. હવે તમે જો, હવે તમારો આખો દિવસ કેવો જશે? તમે નોકરીએ મોડા પહોંચ્યા, તમારો બોસની બોડી લેંગ્વેજ જોઈને તમને મનમાં તમે અપશબ્દો બોલ્યા. હવે આપણે મનોવિજ્ઞાન એવું કહે છે કે તમે જે કંઈ બોલો છો ને
એ આ આખા બ્રહ્માંડમાં ફરે રાખે છે. તમારું બોલેલું ક્યારેય નાશ પામતું નથી. અને તમે એક આંગળી બીજા તરફ કરો છો તો બીજી 3 આંગળી તમારા તરફ આવે છે, બરોબર? એટલે એ અંતે ભટકાતું આખા બ્રહ્માંડમાં થઈને તમે જે બોલ્યા એ તમને લાગુ પડે છે. હવે એ ઉદ્વેગમાં તમને ઠપકો મળે છે, એ ઉદ્વેગમાં તમારો બોસ તમે કાયમથી તમારેથી કંટાળીને તમને મેમો આપે છે. હવે એ ઉદ્વેગ સાથે પાછા તમે ઘરે જાઓ છો અને તમારા પત્ની હારે કે તમારા પતિ હારે ઝઘડો કરો છો, એની ખીજ તમે તમારા બાળકો ઉપર ઉતારો છો. એક મનોવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે માત્ર મિસ્ટેક ક્યાં છે? એ શરૂઆતની 10 મિનિટ. સવારે ઉઠીને આપણા બાપ દાદા કહી ગયા છે કે યોગ કરવા જોઈએ. હવે યોગ એટલે જે રામદેવ બાપા કરાવે છે એને પણ યોગ કહેવાય. અને શાંતિથી 5 મિનિટ કોઈ પણ જાતના ડાયલોગ વગર બેસવું એને પણ યોગ કહેવાય. શાંત પડવું એને પણ યોગ કહેવાય. તો ટ્રાફિક રૂલમાં કોઈ સામેથી રોંગ સાઈડમાંથી પણ આવશે ને તોય તમે એની સામે હસી શકશો. અથવા તો એ તમને સોરી કહેશે ને તો તમારી આંખની ભ્રમરો ચડી નહીં જાય. તમે એમ કહેશો ઇટ્સ ઓકે, થાય, સંસાર છે, ચાલ્યા કરે. તો આ જ્યારે દ્રષ્ટિકોણ જીવન જીવવામાં આવશે ને ત્યારે વ્યક્તિગત ભિન્નતા એટલે શું છે એ તમે બહુ સરસ રીતે સમજી શકશો. પુસ્તકો પછી વાંચો, માણસને ચાળતા શીખો, માણસની બોડી લેંગ્વેજને સમજતા શીખો, માણસ શા માટે ગુસ્સે થાય છે એ શીખો. એ શા, કાર્ય અને કારણ, ઉદ્દીપન અને પ્રતિક્રિયા, એના વિશે પણ તમે ભણી ગયા હશો અથવા તો ભવિષ્યમાં ભણશો. તો જીવન જીવવાની કળા ક્યાંથી આવે છે? તો કે સ્વસભાનતા. આપણે રોજે રોજ નાહવું પડે છે, આપણે રોજે રોજ જમવું પડે છે, આપણે રોજે રોજ ધન ઉપાર્જન માટે અનેક લોકોના સંપર્કમાં આવીને સરસ મજાનું વફાદારીપૂર્વક કર્મ કરવું પડે છે. અને જ્યારે તમે મન, વચન અને કર્મથી તમારા વ્યક્તિત્વમાં સુસંગતતા લાવી શકો ત્યારે તમે પોઝિટિવ થિંકિંગ કરી શકો. અને એ પોઝિટિવ થિંકિંગ કરી શકો તો વ્યક્તિગત ભિન્નતા શું છે અને સામેની વ્યક્તિ આપણા જેવી ન હોય, આપણા જેટલી સહન શક્તિ એનામાં ન હોય, આપણા જેટલી બુદ્ધિ ના હોય, આપણા જેટલું એનામાં શબ્દ ભંડોળ ના હોય, આપણા કરતાં કદાચ એ બધી જ રીતે ઠોઠ હોય પણ એનો એક ગુણ હોય વિવેક બુદ્ધિ અથવા તો સહન શક્તિ, તો એ એક ગુણ છે એને પણ તમારે એપ્રિશિએટ કરવો પડે. એના 100 ગુણ ભલે ના હોય પણ કોઈ વ્યક્તિમાં એક ગુણ એવો હોય કે એ તમે એને એની સાથે રહી શકો. તમે જો ઘણી વ્યક્તિ એવી હોય છે કે એ પોતાના મનનું ધાર્યું કરે, એ તમારી સામે આર્ગ્યુમેન્ટ નહીં કરે, એ તમારો ઓપિનિયન લેશે. પણ એ તમારો ઓપિનિયન લે એટલે એવું માનવાની જરૂર નથી કે તમે કહો છો એવું જ એ કરશે, એ જરૂરી નથી. તો આવી વ્યક્તિને તમે શું કહેશો? જો આપણને વડીલો એવી સલાહ આપે છે, સામું નહીં બોલતી, બસ તું તારા મનનું ધાર્યું કરજે સાસરે જઈને, પણ સામું નહીં બોલતી. તો આ સામું નહીં બોલતી એ શું છે? તો સામું નહીં બોલવાનું એક ગુણ છે. એ ગુણ ક્યાંથી આવે છે? તમારા કલ્ચરમાંથી, તમારા કુટુંબમાંથી, તમારા સમાજમાંથી, તમારી પૂર્વની સંસ્કૃતિમાંથી. આપણા સમાજમાં લગ્ન એક બંધન છે. હિન્દુ સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ પ્રમાણે લગ્નને આપણે બંધન તરીકે સ્વીકાર્યું છે. જેમ કે નિયંત્રિત પરિવર્ત્ય,
આપણે ભણી ગયા અથવા તો ભણશું, બરોબર. એ નિયંત્રિત પરિવર્ત્ય કે અવલંબિત પરિવર્ત્ય, આપણે આપણા વ્યક્તિત્વને ખીલવવું હોય કે 5 લોકોમાં પૂજાવવું હોય તો આપણે આપણી વૃત્તિઓ ઉપર નિયંત્રણ રાખવું પડે છે, અને તો જ આપણે માણસ કહેવાઈએ. તો આ વ્યક્તિગત ભિન્નતા ક્યાંથી આવે છે? તમારા સંસ્કારો, તમારી સંસ્કૃતિમાંથી આવે છે. તમારા અમુક અંશે વારસો પણ એને જવાબદાર છે. દાખલા તરીકે જુદી જુદી કહેવતો ઉપરથી તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. એ કહેવતો સાચી પણ હોય અને મહદઅંશે સાચી પણ હોય અને ખોટી પણ તમે પાડી શકો છો. દાખલા તરીકે બ્રાહ્મણોની આંખમાં ઝેર હોય છે, એટલે એનો અર્થ શું થયો? એ લોકોમાં ઈર્ષા હોય છે. પોતાના કરતા કોઈ સુપીરિયર વ્યક્તિ હોય, જલ્દીથી એનો સ્વીકાર નહીં કરી શકે, અથવા તો એને હું બ્રાહ્મણ છું એટલે હું જ શિક્ષણનું કાર્ય કરી શકું, હું જ અધ્યાપન પ્રોફેસર તરીકે કામ કરી શકું, બીજી કોઈ જ્ઞાતિની વ્યક્તિ ના કરી શકે. તો આ જે છે એ તમારા સંસ્કારો છે, એ તમારી ગળથૂથીમાંથી જે પાયું હોય એ. દાખલા તરીકે કૂવામાં હોય તો અવેડામાં આવે. વ્યક્તિત્વને સમજવામાં એક બીજો મહત્વનો ટોપિક છે, એ જે આપણને આગળ પણ ભણવામાં આવશે, એનો થોડોક ઉલ્લેખ કરી દઉં. આજે મારું પહેલું લેક્ચર છે, એટલે હું કયા ટ્રેક ઉપર જઈ રહી છું, મારી સમજાવવાની મેથડ શું છે એ હું ક્લિયર કરું છું ટૂંકમાં. તો બુદ્ધિ એ વારસાગત તત્વ છે. કૂવામાં હોય તો અવેડામાં આવે, એટલે કે માતા પિતામાં કે તમારા બાપ દાદાઓમાં બુદ્ધિ હોય તો તમારામાં આવે. હવે આ બુદ્ધિ એ શું છે? બુદ્ધિ શા માટે હોવી જોઈએ, અથવા તો ઓછી બુદ્ધિવાળો, વધારે બુદ્ધિવાળો, અથવા તો બુદ્ધિના પ્રકારો કયા કયા છે, એ આ ખૂબ જટિલ સમસ્યા છે આપણી સમક્ષ. આના ઉપર હજી વધુ સંશોધનની જરૂર છે, પરંતુ આનો કોઈ એન્ડ જ નથી કે તમે ક્ષિતિજને જોવો છો તો આ પૃથ્વીનું અને ક્ષિતિજનું મિલન ક્યાં થાય છે એ અવર્ણનીય છે. તો બુદ્ધિના કેટલા બધા પ્રકારો છે. તમારામાં કઈ બુદ્ધિ વધારે છે એ તમારે ડિસાઈડ કરવાનું છે, અને એ સાયકોલોજિસ્ટ જે છે એ પણ ડિસાઈડ કરશે. જે જુદા જુદા વ્યક્તિત્વને સમજવાના સિદ્ધાંતો છે, જે એ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને આપણે નક્કી કરી શકીએ છીએ કે ફલાણી વ્યક્તિ એક શિક્ષક તરીકે બહુ સરસ પરફોર્મન્સ આપી શકશે, કે ફલાણી વ્યક્તિ એક સાયન્ટિસ્ટ બની શકશે, કે સ્ટન્ટમેન બની શકશે. કારણ કે દરેક વ્યક્તિગત ભિન્નતા રહેલી છે. આ 5 આંગળી સરખી નથી, અને આ આંગળીનો જે દેખાવ છે, આ આંગળી એક્ઝેક્ટ એવી નથી દેખાતી. આ હાથ જે મારો કામ કરી શકે છે એ ડાબો હાથ કામ નથી કરી શકતો, અને ડાબો હાથ જે કામ કરી શકે છે એ મારો જમણો હાથ કામ નથી કરી શકતો. તો તમે કઈ રીતે અપેક્ષા રાખી શકો કે હું એને પ્રેમ કરું છું એટલો જ ઈ મને પ્રેમ કરે? જરૂરી નથી. કારણ કે અહીંયા વ્યક્તિગત ભિન્નતાનો પ્રશ્ન રહેલો છે. તો હવે આ વ્યક્તિગત ભિન્નતા જે છે એમાં સમાયોજન, એડજસ્ટમેન્ટ બહુ મહત્વનો ભાગ ભજવે છે. સમાયોજન એટલે શું? તો જે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ નથી એ લોકો એવું માને છે કે સમાયોજન એટલે મારી મચડીને ફ્રેમમાં ફિટ થઈ જવું. કાર્ય સંતોષ હોય કે ન હોય, 1 લાખ પગાર મળે છે ને એટલે આ નોકરીને વળગી રહેવું. અહીંયા એને શેને પ્રાયોરિટી આપી?
તો કે 1,00,000 રૂપિયા પગારને, તો એમાં એને જોબ સેટિસ્ફેક્શન નહીં મળે, કાર્ય સંતોષ નહીં મળે, એને એ કામ કરવામાં થાક લાગશે, કારણ કે એ કામ કરવામાં એને મજા નથી પડતી, એને અભિરુચિ નથી, એનું પેશન નથી એ કામ કરવું. તમે તમારું જે પેશન હોય એને તમારી જોબ બનાવી દો, તો તમને કોક 10 કલાક બોલવાનું કે તો પણ તમને થાક નહીં લાગે. પણ જેને વાંચવાનો કંટાળો છે, જેને વ્યક્તિઓને મળવાનો કંટાળો છે, જેને નવું નવું જાણવાની વૃત્તિ વાળો નથી, એ માત્ર ને માત્ર એક સારો ક્લાર્ક બની શકે, એક સારો સ્ટન્ટમેન બની શકે, એક સારો રિપોર્ટર બની શકે. જો અહીંયા સર્જનાત્મકતાની જરૂર નથી પડતી. રિપોર્ટિંગ સમાચાર જે વાંચે છે એને ક્યાં સર્જનાત્મકતાની જરૂર પડે? હા, પણ જે રિપોર્ટિંગ કરે છે ઝીરો ગ્રાઉન્ડ ઉપર જઈને, તો રિપોર્ટિંગ કઈ રીતે કરવું એ એક કળા છે. હું અહીંયા બરોબર યુક્રેનના યુદ્ધમાં બાજુમાં જ ઊભો છું, અહીંયા તમે આ જોઈ શકો છો, અહીંયા જોઈ શકો છો. પછી એને મનુષ્યના સ્વભાવની પણ ખબર હોવી જોઈએ કે એનામાં સંવેદના હોય, લાગણી હોય, તો સામેના વ્યક્તિને રડાવી પણ દે છે રિપોર્ટિંગ કરીને. સામેના વ્યક્તિને ઉશ્કેરવાનું કામ પણ કરે છે રિપોર્ટર, ભડકાવા ભાષણ આપીને. બરોબર, પેલું વચમાં મોદીજીના ઉદાહરણ અત્યારે તમારે જાહેરમાં ના અપાય, ટૂંકમાં 56 ઇંચની છાતીના કેવા દુષ્પરિણામો આવ્યા કોઈ વ્યક્તિએ બોલ્યું. તો એ પ્રચારનું મનોવિજ્ઞાન, જાહેરાતનું મનોવિજ્ઞાન, એમાં પણ વ્યક્તિગત ભિન્નતા છે. અને તમે અત્યારે જો જે જાહેરાત છે એમાં કેટલી બધી ક્રિએટિવિટી છે. એ ક્રિએટિવિટી ક્યારે કહેવાય કે એ ખાલી ટૂથપેસ્ટની જાહેરાત આપે છે, પરંતુ એમાં એકબીજાનો પ્રેમ પણ વ્યક્ત થયો. તમારા દાંત શા માટે ચોખ્ખા રાખવા જોઈએ? એક તો તમને પોતાને તમારા મોઢામાંથી બદબુ ના આવે એના માટે, અને સામેની વ્યક્તિ તમારી એકદમ નજદીકમાં આવી જાય તો એને પણ સારું લાગે, એના માટે ક્લોઝઅપનો ઉપયોગ કરો. જાહેરાતનું મનોવિજ્ઞાન. તો આમાં ભલે ગમે એટલી વ્યક્તિગત ભિન્નતા હોય, પરંતુ ચોખ્ખું રહેવું તો બધાને ગમે છે, સામાન્ય ગુણ છે. તમારા દાંત પીળા ન લાગવા જોઈએ, તો આમાં કઈ વ્યક્તિ એવી છે કે જે એમ કે ના ના મારા દાંત પીળા લાગશે ને મને તો ચાલશે? તો અહીંયા જો તમારી લાગણીનું જે છે તત્વ, એને ઉશ્કેરવામાં આવે છે કે તમારે તમારા પાત્રને ગમવું હોય તો ક્લોઝઅપથી તમારા દાંત સાફ કરો. તમારે તમારા મમ્મીને ખુશ કરવા હોય કે તમારા દીકરાને ખુશ કરવો હોય તો બોર્નવિટાનો ઉપયોગ કરો. તમારે સારી યુનિવર્સિટીમાં એજ્યુકેશન લેવું હોય તો તમે ફલાણી યુનિવર્સિટીમાં એડમિશન લ્યો, અથવા તો તમે કેનેડા ભણવા જાઓ, તમે લંડન ભણવા જાઓ, કે તમે ઇગ્નો યુનિવર્સિટીના લેક્ચર એટેન્ડ કરો. તો આ જે વ્યક્તિગત ભિન્નતા છે, પણ અમુક પેટર્ન્સ હોય છે, એ હું આગળ તમને ભણાવીશ કે બધાને સારા લાગવું બધાને ગમે છે. કોઈ એવું નથી ઈચ્છતું કે મારું ખરાબ લાગે. એ જ રીતે કોઈ એવું નથી ઈચ્છતું કે હું અપરાધ કરું, કે હું રોજ ટ્રાફિક નિયમોનો ભંગ કરું. એવું કોઈ ઈચ્છે છે? મને રોજ મેમો મળે એવું નથી ઈચ્છતું. પણ એનું જે મૂળ ચોટી છે ને એ પકડતા નથી આવડતી કોઈને. કારણોમાં જાઓ કે આવું શા માટે થાય છે, તો ક્રોધ પણ ઓછો થશે અને તમે બેલેન્સ કરી શકશો. આપણે સમાયોજનની વાત કરતા હતા, તો વ્યક્તિત્વને સમજવા માટે સમાયોજન એટલે શું એ સમજવું જોઈએ. વ્યક્તિત્વને સમજવા માટે અભિરુચિ ક્યાં ભાગ ભજવે છે, અભિયોગ્યતાઓ ક્યાં ભાગ ભજવે છે, તમારું આસપાસના તમારા અનુભવો છે એનો શું રોલ છે, એ બધા જ પાસાઓ તમારા વ્યક્તિત્વ ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. તો સમવત્તા આયોજન એટલે કે સમાયોજન, અહીંયા બેલેન્સ રાખવાની વાત છે. બરોબર, હું તમને સતત અનુકૂળ થઈ રાખું અને તમે મને જરા પણ અનુકૂળ ના થાવ તો એ સમાયોજન નથી, એ બેવકૂફી છે.
તો સમવત્તા આયોજન, સરખે ભાગે ડિવાઈડ કરીને બંને પક્ષે મેળવીને, બંને પક્ષે જતું કરીને આયોજન પૂર્વક જે કામ કરવામાં આવે છે એને સમાયોજન કહેવાય. અને સમાયોજન આપણા વ્યક્તિત્વ ઉપર એક ઊંડી છાપ છોડે છે અને એનેથી જ આપણને જીવન જીવવાની કળા સમજાવે છે. અસ્તુ, આજે આપણે અહીં અલ્પ વિરામ લઈએ, ફરી પછી આગળ વધીશું. નમસ્કાર.